એ વખતની માથે વિલ્સન મંદિરનો પ્રોગ્રામ જામ્યો તો એ બાપા 50 વર્ષ થઈ ગયા છે પ્રોગ્રામ જામો જોઈ અને એમાંય બધાય વાલા ભક્તો કચ્છ કાઠિયાવાડ ગુજરાત થી આવીને ઉમળકા ભેર ભોજનિયા કરીને બેઠા છે ભાઈ. એમાં વાર્તાઓ હાલતી હતી. સીટીયું વગાડવા કરતા પડકારા રાખો. મારી તમને વિનંતી છે કે મારા દેશનો યુવાન વિશ્વના કોઈ દેશમાં રહેતો હોય, ક્યાંય ઊભો હોય, પણ એક પણ બેન દીકરી આજુબાજુમાં હોય તો સીટી નો વગાડે એટલા સંસ્કાર હાચવી લેજો. તમને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ આશીર્વાદના ઢગલા વરહાવશે. એ વખતની માથે બગીચાનું રખોલું કરીને એક ભાભો બેઠો બેઠો હોકો પીતો હતો. હોકાની નળી નાડાવા લાંબી. કોકે કીધું નળી આટલી બધી લાંબી કાં? તો કે વ્યસનથી છેટા હારા. આવી રીતે હાવ બગીચાનું રખોલું કરીને બેઠેલો, પણ બગીચામાં એવી કેરીઓ એવી આવેલી, કેવી તો કે હઠુહી બાઈ માણસને લીખું જામ્યું હોય. હા, ઉપમાં તો જો કાનજી ભૂટા બારોટો